નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે આજનો આપણો ટોપિક છે આપણું પર્યાવરણ. 15મો પાઠ છે મિત્રો. વ્યવસ્થિત સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે જેની મદદથી જેમાં આપણે પાવર પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી અને દરેક સચોટ એવી જે માહિતી છે એ આપણે મેળવીશું કે જેમાં કોઈ પણ એવી માહિતી આપણે બાકી રાખીશું નહીં કે જેની મદદથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય. અને જો પણ કોઈ તમને તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે એ પ્રશ્નનું સોલ્યુશન પણ કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો, એનું નિરાકરણ આપણે કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ. ચર્ચા કરીએ કે સૌથી પહેલાં તો આપણે નિવસન તંત્ર અને તેના જે ઘટકો છે ક્યાં છે તેમના વિશે ચર્ચા કરીશું. પછી બીજું પોઈન્ટ આવે છે આપણી જે પ્રવૃત્તિઓ કે જેના આધારે પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે, નુકસાન થાય છે. તો આવા જે ટોપિક વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. પછી આગળનો ટોપિક છે ઓઝોન સ્તર. ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતના થાય છે અને ઓઝોન સ્તર કે જે કેનું બનેલું હોય છે, ક્યાં હોય છે, એનું મહત્ત્વ શું છે, તેની અગત્યતા શું છે, તેમનો વિસ્તારથી અભ્યાસ કરીશું. અને છેલ્લો આપણો ટોપિક છે કચરાનું પ્રબંધક, એટલે કે કચરાનું વ્યવસ્થાપન કેવી રીતના કરવામાં આવે છે. નકામા કચરાના જે પ્રકાર છે તેમના વિશે પણ વિસ્તારથી ચર્ચા આપણે કરીશું. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે પર્યાવરણ વિશે ટૂંકમાં સમજીએ કે પર્યાવરણ છે એ કોને કહેવાય, પર્યાવરણમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે અને પર્યાવરણ છે એમાં આવા જે ઘટકો કે જેની સમતુલા કેવી રીતના જળવાતી હોય છે. તો એમાં તમને અહીંયા જે સજીવો છે જેમના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોનો જે સરવાળો જેને આપણે પર્યાવરણ કહીએ છીએ. પર્યાવરણ કોને કહેવાય તો કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ, બહારની કોઈ પણ એવી જે પરિસ્થિતિ અને પરિબળો, આ બધાનો સરવાળો જેને આપણે શું કહીએ છીએ, પર્યાવરણ કહીએ છીએ. બરાબર. તો પર્યાવરણમાં વિવિધ ઘટકો જેમ કે જૈવિક અને અજૈવિક એમ બંને પ્રકારના જે ઘટકો છે તેનો સમાવેશ થાય છે. અને આ બંને ઘટકો છે કે જે આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે. આંતર સંબંધિત એટલે કે એકબીજા ઉપર આધારિત હોય છે. બરાબર. અને આથી આ જે ઘટકોની જે સમતુલા છે એ પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે. જૈવિક અને અજૈવિક ઘટકો કેને કહેવાય તો જૈવિક ઘટકો છે એમાં બધા સજીવોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકો છે કે જેમાં બધા નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે, જેમ કે પાણી, પવન, હવા, આકાશ, જળ. બરાબર. આ બધા નિર્જીવ ઘટકો છે કે જેનો સમાવેશ છે અજૈવિક ઘટકોમાં થાય છે અને જૈવિક ઘટકોમાં બધા સજીવોનો સમાવેશ થાય છે. બરાબર. ચાલો મિત્રો આગળ જોઈએ. તો પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો સતત બદલાતા રહેતા હોય છે. તેથી જુદા જુદા પ્રદેશોનું જે પર્યાવરણ છે એ જુદું જુદું હોય છે, એટલે કે બદલાયા કરે છે. બરાબર. અહીંયા આપણે જોઈએ તો અહીંની આબોહવા, ભૂમિના પ્રકાર, ભૂતલીય પરિબળો એટલે કે જમીન પરના જે પરિબળો એ સતત બદલાતા હોય છે. અને જેને કારણે દરેક પ્રદેશની જે આબોહવા છે અલગ અલગ હોય છે અને જેને કારણે દરેક વિસ્તારનું જે પર્યાવરણ છે સતત બદલાતું રહે છે. બરાબર. એ ઉપરાંત પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ સહિત બધા જ સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તેમના પર્યાવરણને અનુકૂલિત થયા હોય છે. જેમ કે આપણે અહીંયા પર્યાવરણમાં રહીએ છીએ તો આપણે આપણી જે આબોહવા, તાપમાન, હવા, ભેજ એની સાથે અનુકૂલિત થયેલા હોય છે, જેને કારણે આપણને આ જે વાતાવરણમાં વ્યવસ્થિત આપણે રહી શકીએ છીએ. આપણે બીજા પ્રદેશોમાં જઈએ તો આપણે એટલા અનુકૂલિત હોતા નથી. ઠંડી, ગરમી, આ બધી જે પર્યાવરણીય અસરો છે આપણા શરીર ઉપર અસર કરતી હોય છે. એ ઉપરાંત પર્યાવરણના એક ઘટકમાં થતો જે પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. હવે આપણને એમ થાય કે પ્રતિકૂળ ફેરફાર એટલે શું? તો પ્રતિકૂળ ફેરફાર એટલે કે આપણને પણ નુકસાન કરે અને પર્યાવરણને પણ નુકસાન કરે, આવો જે ફેરફાર કે જેને આપણે પ્રતિકૂળ ફેરફાર કહીએ છીએ. જેમ કે આપણા હાથમાં કાચનો ગ્લાસ હોય અને કાચનો ગ્લાસ આપણે છોડી દઈએ એટલે કે મૂકી દઈએ તો એ ફૂટી જવાનો છે. એટલે કે પર્યાવરણને પણ નુકસાન થાય છે, કચરાનું જે વધારો થાય છે અને આપણને પણ નુકસાન થાય છે. તો આવા જે ફેરફાર છે કે જેને આપણે પ્રતિકૂળ ફેરફાર કહીએ છીએ, જે આપણને અને પર્યાવરણને બંનેને નુકસાન કરે છે.
તો આ થઈ પર્યાવરણ વિશેની ચર્ચા, બરાબર. ચાલો મિત્રો આગળ જોઈએ. આગળનો ટોપિક છે આપણો નિવસન તંત્ર, તેના ઘટકો કયા છે. નિવસન તંત્ર કોને કહેવાય, નિવસન તંત્રમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે, તેમનો વિસ્તારથી આપણે અભ્યાસ કરીએ. તો નિવસન તંત્ર કોને કહેવાય એમના વિશે પહેલાં આપણે સમજીએ કે બધા સજીવો, જેમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ બધાનો સમાવેશ એમાં થાય છે. અને તેમની સાથે સંકળાયેલું જે ભૌતિક પર્યાવરણ, આપણી સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ, એની વચ્ચે આંતરક્રિયાથી બનતા જે તંત્રને આપણે શું કહીએ છીએ, નિવસન તંત્ર કહીએ છીએ. નિવસન તંત્ર કોને કહેવાય તો કે બધા સજીવો, જેમાં બધા સજીવોનો સમાવેશ થાય છે અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ, અને એ બધા એકબીજા ઉપર આંતરક્રિયા કરી અને જે તંત્ર બનાવે છે જેને આપણે શું કહીએ છીએ, નિવસન તંત્ર કહીએ છીએ, બરાબર. આગળ જોઈએ મિત્રો કે નિવસન તંત્ર છે તેમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે. તો નિવસન તંત્ર છે તેમના વસવાટના આધારે તેના બે પ્રકાર પાડવામાં આવેલા છે, જેમાં એક સ્થળજ નિવસન તંત્ર અને બીજું છે જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર છે કે જેમાં જમીન પર જોવા મળતું જે નિવસન તંત્ર, જેને આપણે સ્થળજ નિવસન તંત્ર કહીએ છીએ. અને જલજ નિવસન તંત્ર એટલે કે જે પાણીમાં જોવા મળતું નિવસન તંત્ર, જેને આપણે જલજ નિવસન તંત્ર કહીએ છીએ. તો જંગલ, તૃણભૂમિ, રણ, આ બધા જે છે એ સ્થળજ નિવસન તંત્રમાં આવે છે. જ્યારે ખારા પાણીનું જે જળ છે, ખારા જળનું જે નિવસન તંત્ર, અથવા મીઠા જળનું, ઝરણાનું અને સરોવર વગેરે જે છે એ જલજ નિવસન તંત્રમાં આવે છે. જે તમે આકૃતિમાં જુઓ છો કે સ્થળજ નિવસન તંત્રમાં જંગલ, તૃણભૂમિ અને રણ પ્રદેશનો સમાવેશ કરેલો છે. જ્યારે જલજ નિવસન તંત્રમાં તમે જુઓ છો કે માછલી, એ ઉપરાંત એની સાથે સંકળાયેલા કેટલાક જીવજંતુઓ, અનેક પ્રકારની વનસ્પતિઓ એનો સમાવેશ થાય છે. એ ઉપરાંત મીઠા જળના જે ઝરણામાં જોવા મળતા જે નિવસન તંત્રમાં તમે જુઓ છો એમાં અનેક પ્રકારના આવા સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે, બરાબર. હવે આ જે નિવસન તંત્ર છે તેમની વિશિષ્ટતાઓ છે. કઈ કઈ વિશિષ્ટતાઓ છે તો કે નિવસન તંત્ર છે એ કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. નાનું નિવસન તંત્ર પણ હોય અને મોટું નિવસન તંત્ર પણ હોઈ શકે છે. બીજો પોઈન્ટ શું છે તો કે નિવસન તંત્રમાં સજીવો જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે. અને દરેક નિવસન તંત્ર છે એ વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય કરતા હોય છે. પછી જલજ નિવસન તંત્ર હોય કે પછી સ્થળજ નિવસન તંત્ર હોય, દરેક નિવસન તંત્ર છે તે અન્ય નિવસન તંત્ર સાથે ભળી અને આવી વિશિષ્ટ આખું એક મોટું તંત્ર બનાવે છે, બરાબર, જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. તો અહીંયા સ્થળજ અને જલજ નિવસન તંત્રો છે જે વસવાટના આધારે આપણે એના પ્રકાર પાડેલા છે અને નીચે જે આપેલી છે એમની વિશિષ્ટતાઓ છે, બરાબર. તો આગળ આપણે જોઈએ મિત્રો. હવે આપણે બગીચો છે, બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે, આવો આપણને પ્રશ્ન પૂછે અથવા આપણે સમજીએ કે બગીચો છે તેને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે. તો અહીંયા આપણે બગીચાનું એક ચિત્ર આપેલું છે, જુઓ, કે જેમાં અનેક પ્રકારની વનસ્પતિ, ફળ, ફૂલ આપેલા છે, બરાબર. એની સાથે સંકળાયેલા કેટલાક એવા જે જીવજંતુઓ પણ બગીચામાં હોય છે મિત્રો, બરાબર. તો અહીંયા જે બગીચો છે તેમાં અનેક પ્રકારના આવા પ્રાણીઓ, વનસ્પતિઓ, ફૂલ, સુપુષ્પી વનસ્પતિઓ, બરાબર, બધાનો સમાવેશ આમાં થયેલો હોય છે અને જે એકબીજા ઉપર આધારિત હોય છે, બરાબર. જેમાં જૈવિક ઘટક પણ હોય છે અને અજૈવિક ઘટકો પણ હોય છે. તો જેને કારણે આપણે એને નિવસન તંત્ર તરીકે ગણી શકીએ છીએ. તો આપણે વિસ્તારથી એને સમજીએ મિત્રો કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાય છે. એકબીજા ઉપર આધારિત અજૈવિક અને જૈવિક ઘટકો એકબીજા ઉપર આધારિત થઈ અને એક નિવસન તંત્રની રચના કરે છે. અને બગીચામાં તમે જુઓ તો વિવિધ પ્રકારની વનસ્પતિઓ, એ ઉપરાંત ઘણા પ્રકારના છોડ, પ્રાણીઓ જે જોવા મળે છે, જેવા કે વનસ્પતિમાં આપણે વાત કરીએ તો ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી, એ ઉપરાંત અનેક પ્રકારના પ્રાણીઓ જેવા કે દેડકો, ખિસકોલી, કાચીડો, કીટકો અને પક્ષીઓ વગેરે પણ તેમાં તમને જોવા મળશે. તો જેને કારણે આ એક આખું જૈવિક અને અજૈવિક ઘટકોથી સંકળાયેલું આંતરક્રિયાથી બનતું એક તંત્ર બને છે, જેને આપણે શું કહીએ છીએ, નિવસન તંત્ર કહીએ છીએ. તો અહીંયા બધા સજીવો છે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. જેમ કે આપણે ચર્ચા કરીએ
તો ઘાસ ઉપર નભતા જે પ્રાણીઓ છે કે પક્ષીઓ છે, જેમ કે કીટકો છે, પક્ષીઓ છે, પછી અમુક એવા જે જીવજંતુઓ છે જે ઘાસ ઉપર નભતા હોય છે, અમુક ફળ ફૂલ શાકભાજી ફળ ફૂલ ઉપર નભતા હોય છે કે જે પોતાનો ખોરાક એમાંથી મેળવી શકતા હોય છે. તો અહીંયા આવા બધા જ સજીવો છે એકબીજા ઉપર આધારિત હોય છે અને આખું એક તંત્ર બનાવે છે જેને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર કહીએ છીએ. એ ઉપરાંત તેમની જે વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ જે અજૈવિક ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. અને આવા અજૈવિક ઘટકો છે જેના ઉપયોગથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવતી હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવવા માટે સૂર્ય પ્રકાશ, એ ઉપરાંત પવન, ભેજ, પાણી, આ બધા જ ખનિજ દ્રવ્યો, આ બધા જ ઘટકોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. અને જેની મદદથી આ જે ઘાસ છે એની ઉપર નભતા પ્રાણીઓ એ પોતાનું જીવન ગુજારતા હોય છે. તો આ રીતના એક આખું સંકળાયેલું મોટું તંત્ર બને છે જેને કારણે આપણે બગીચાને નિવસન તંત્ર તરીકે ગણીએ છીએ. બરાબર? તો વ્યવસ્થિત સમજવાનો છે, એક એક ટોપિક આપણે વ્યવસ્થિત સમજીશું. બરાબર? એટલે દરેક ટોપિક તમને કંઈ જ બાકી રહેશે નહીં, વ્યવસ્થિત સમજાઈ જશે. ચાલો મિત્રો આગળ જોઈએ. નિવસન તંત્રના ઘટકો સમજાવો. નિવસન તંત્ર છે જેમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે વધારે વિસ્તારથી જોઈએ. તો નિવસન તંત્ર છે તેના મુખ્ય બે ઘટકો છે, જેમાં અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. જે આપણે આગળ ચર્ચા કરી કે એમાં બે ઘટકો છે, જૈવિક અને અજૈવિક ઘટકો. હવે અહીંયા અજૈવિક ઘટકો છે કે જેમાં આપણે જોઈએ તો નિવસન તંત્રમાં જે બધા જ નિર્જીવ ઘટકો કે જેનો સમાવેશ અજૈવિક ઘટકોમાં કરીએ છીએ, જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો જે સમાવેશ છે અજૈવિક ઘટકોમાં કરીએ છીએ. અને જૈવિક ઘટકો છે જેમાં મિત્રો બધા જ સજીવોનો સમાવેશ થાય છે. તો જેમાં સજીવોમાં આપણે જે બધા જ સજીવો જે પોતાની જાતે બધા સજીવોનો સમાવેશ આપણે જૈવિક ઘટકોમાં કરીએ છીએ. સજીવોના તેમની ખોરાક પોષણ મેળવવાની પદ્ધતિના આધારે એને આપણે અલગ અલગ સમૂહમાં વિભાજિત કરીએ છીએ, જેમ કે ઉત્પાદક, ઉપભોગીઓ અને વિઘટકો. આ ત્રણ જે સમૂહમાં આપણે એને વિભાજિત કરીએ છીએ. તો તેમના જે નિર્વાહ હેતુથી પર્યાવરણ છે એ પોષક સંબંધિત રચનાઓ છે એ થતી હોય છે. તો ઉત્પાદક, ઉપભોગીઓ અને વિઘટકો છે તેમના વિશે વિસ્તારથી આપણે હવે અભ્યાસ કરીએ. તો એમાં સૌથી પહેલાં આવે છે ઉત્પાદકો. ઉત્પાદક સજીવો છે કે જેમાં આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ છે એ ઉત્પાદક સજીવ તરીકે ઓળખાય છે. અને આ સજીવો છે એ સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા જે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક બનાવે છે, જે ગ્લુકોઝ શર્કરા સ્વરૂપે હોય છે. તો અહીંયા જે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, એટલે તે ઉત્પાદક સજીવ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષણીય બેક્ટેરિયાઓ, એ ઉપરાંત વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિ છે કે જેનો સમાવેશ આપણે ઉત્પાદક સજીવોમાં કરીએ છીએ. બરાબર? આગળ આપણે જોઈએ મિત્રો ઉપભોગીઓ વિશે, અને પછી આગળનો ટોપિક છે વિઘટકો. આ ત્રણે ત્રણ સમૂહો છે આપણે વિસ્તારથી સમજીશું. બીજો ટોપિક છે ઉપભોગીઓ, જેમાં ઉપભોગીઓ છે જે સજીવો ઉત્પાદકો દ્વારા જે ઉત્પાદિત થયેલો જે ખોરાક છે એમના પર આધારિત હોય, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોઈ પણ રીતે એ એમના ઉપર આધારિત હોય, તેમને આપણે ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહે છે. ઉપભોગીઓ પણ કહેવાય અને ઉપભોક્તાઓ પણ કહેવામાં આવે છે. જેમ કે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવોનો સમાવેશ ઉપભોગીઓમાં થાય છે. જે બીજા ઉપર આધાર રાખતા હોય એવા સજીવોનો સમાવેશ આપણે કરીએ છીએ. અને ઉપભોગીઓ છે જેમના પણ ચાર કક્ષામાં એને વિભાજિત કરવામાં આવે છે. તો એ ચાર કયા વર્ગમાં વિભાજિત કરીએ છીએ તેમનો આપણે વિસ્તારથી અભ્યાસ હવે આપણે ઉપભોગીઓમાં જે પેટા પ્રકાર છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. કે જેમાં તૃણાહારી, શાકાહારી જે સજીવો છે તેમનો સમાવેશ. પહેલો પ્રકારે
4 કક્ષામાં જે વિભાજિત કરે છે એમાં પહેલો વિભાગ છે તૃણાહારી. તૃણાહારી કોને કહેવાય મિત્રો? તો કે એ પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે અને તેઓ લીલી વનસ્પતિ કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેમ કે અહીંયા ચિત્રમાં તમે જુઓ છો ગાય, હરણ, બરાબર, આ બધા જે પ્રાણીઓ છે કે જે ખોરાક તરીકે લીલી વનસ્પતિનો શું કરે છે? ઉપયોગ કરે છે અને પોતાનું જે જીવન છે એ જીવતા હોય છે. તો અહીંયા તૃણાહારી એટલે કે શાકાહારી કે જે સજીવોમાં માત્ર લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેમને આપણે તૃણાહારી સજીવો કહીએ છીએ, જે પ્રથમ ક્રમના ઉપભોગીઓ છે. પ્રથમ ક્રમના ઉપભોગીઓ છે. બીજો પ્રકાર આપણે જોઈએ માંસાહારી. તો માંસાહારી સજીવો છે કે જે અન્ય પ્રાણીઓનું ભક્ષણ છે એ ભક્ષણ કરી અને ખોરાક મેળવતા હોય છે. અને આ પ્રકારના જે સજીવો છે કે જેમાં દ્વિતીય ક્રમના ઉપભોગીઓ તેને આપણે કહીએ છીએ અને તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવતા હોય છે. તો અહીંયા તૃણાહારીના જે ક્રમમાં આપણે ઉપભોગીઓ છે તેમને આપણે મૂકી શકીએ અને તેઓ અન્ય માંસાહારી પ્રાણીઓ છે તેમનું શું કરે છે? ભક્ષણ કરે છે. જેમ કે સિંહ, વાઘ, આવા જે માંસાહારી સજીવો છે કે જે પ્રાણીઓ છે કે જે બીજા એવા જે પ્રાણીઓનું ખોરાક તરીકે શું કરે છે? ઉપયોગ કરે છે. આગળ આપણે ત્રીજા પ્રકારની ચર્ચા કરીએ તો એમાં સર્વાહારી સજીવો. સર્વાહારી સજીવો એટલે કે એવા સજીવો કે જે વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. જેમ કે મનુષ્ય અને વંદો કે જે પ્રાણીઓ અને વનસ્પતિ આ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવા જે સજીવો કે જેને આપણે સર્વાહારી, મિશ્રાહારી આવા સજીવો તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચોથો પ્રકાર આપણે જોઈએ પરોપજીવીઓ. પરોપજીવીઓ કોને કહેવાય? તો કે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું શોષણ કરે છે. જે અંદર સજીવમાં જે પ્રવાહી હોય છે એમાંથી પોષણ મેળવી અને પોતાનું જીવન છે એ જીવતા હોય છે. જેમ કે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, અમરવેલ જે તમને બાજુમાં ચિત્રમાં દર્શાવેલું છે. તો આવા બધા જે સજીવો છે કે જે પરોપજીવીઓ છે જે બીજા સજીવ ઉપર શું કરે છે? આધાર રાખે છે. અને આવા જે સજીવો કે જે અંદર સજીવના જે યજમાન એટલે કે કોઈ પણ સજીવ હોય એને યજમાન કહેવાય અને યજમાનમાંથી પોતાનું શું કરે છે? ખોરાક મેળવે છે. કોઈ પણ એવા જે પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે શરીરમાંથી અને આવા સજીવોને આપણે પરોપજીવીઓ કહીએ છીએ. આગળ આપણે હવે વિભાગ છે એ 4 વિભાગ આપણે જોયા. તૃણાહારી, એ ઉપરાંત માંસાહારી, સર્વાહારી સજીવો અને પરોપજીવીઓ, બરાબર. આગળ આપણે જે વિઘટક સજીવો છે તેમનો આપણે અભ્યાસ કરીએ તો એ આપણો ત્રીજો પ્રકાર છે, બરાબર. જે આપણે પહેલું જોયું હતું ઉત્પાદકો, પછી ઉપભોગીઓ અને ઉપભોગીઓમાં 4 પ્રકાર પાડેલા છે અને આ ત્રીજો પ્રકાર છે વિઘટક સજીવો. તો વિઘટક સજીવો છે તેમાં વિઘટક સજીવો કેને કહેવાય? તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવો જેને આપણે વિઘટકો કહીએ છીએ. જેમાં ફૂગ, બેક્ટેરિયા એનો સમાવેશ આપણે કરીએ છીએ. જે અન્ય એવા જે મૃત અવશેષોમાંથી પોતાના જે ખોરાકનું સર્જન કરે છે. જેમ કે કેટલાક જીવાણુ, બેક્ટેરિયાઓ છે અને ફૂગ છે જે મૃત જૈવ અવશેષો, મરી ગયેલા મૃત અવશેષોમાંથી પોતાના જે સજીવો છે તેમનું નિર્માણ કરે છે. આવા જે સજીવો છે કે જે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા જે કચરામાંથી તેનું વિઘટન કરી અને એમાંથી પોતાનો ખોરાક મેળવતા હોય છે. ઘણી વખત આપણે ઉકરડામાં આવી જે બિલાડીના ટોપ, મશરૂમની રચના જોઈ હશે તમે, બરાબર. તો આ એક પ્રકારનું શું છે? વિઘટક સજીવોનું ઉદાહરણ છે કે જે વિઘટક સજીવો જે મૃત સડી ગયેલા અવશેષોમાંથી તે પોતાનો ખોરાક મેળવતું હોય છે, બરાબર. તો આપણે આજે નિવસન તંત્રના ઘટકો અને ઉત્પાદક, ઉપભોગીઓ અને વિઘટકો સજીવો વિશેનો વિસ્તારથી અભ્યાસ કર્યો. આગળનો ટોપિક આપણે જોઈએ મિત્રો આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજવાના છે. આહાર શૃંખલા અને પોષક સ્તર એમને આપણે વિસ્તારથી સમજીએ તો એમાં તમને આ બાજુમાં એક ચિત્ર દર્શાવેલું છે. જે ચિત્રમાં તમે જુઓ છો એરો કરીને દર્શાવેલું છે કે જે વનસ્પતિ છે એનો ખોરાક તરીકે ઉપયોગ જુદા જુદા સજીવો છે એ કરે છે અને એ સજીવોનો ઉપયોગ ખોરાક તરીકે ઉપયોગ ઉચ્ચ કક્ષાના આવા જે માંસાહારી સજીવો છે તે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા એને વિસ્તારથી આપણે સમજતા જઈએ કે નિવસન તંત્રના સજીવો છે એમાં તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા ઉપર આધારિત હોય છે. જેમ કે
હરણ છે એ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે અને હરણ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ, સિંહ જેવા જે માંસાહારી પ્રાણીઓ કરે છે. તો આ રીતના જે પ્રથમ જે સજીવો છે એ ખોરાકની જરૂરિયાતના આધારે એકબીજા ઉપર આધારિત હોય છે કે ક્રમિક આવા જે એકબીજા ઉપર આધારિત જે ખોરાકને આધારિત જે સજીવો છે એ આહાર શૃંખલાની રચના કરે છે. એક સજીવ બીજા ઉપર નભતો હોય છે, બીજો સજીવ ત્રીજા ઉપર નભતો હોય છે. આવી રીતના એક આખી જે શૃંખલા બનાવે છે જેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. અને આહાર શૃંખલા છે એ વિવિધ જૈવિક સ્તરો અને ભાગ લેનારા સજીવોથી શૃંખલાની રચના થાય છે. તો આમાં ઘણા બધા સજીવો છે જેનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. આહાર શૃંખલા છે સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. કેટલા સ્તરની હોય છે? તો કે 3 અથવા 4 ચરણની હોય છે. આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કાઓ છે કે કડી છે જે પોષક સ્તરની રચના કરે છે. એટલે કે લીલી વનસ્પતિ અહીંયા તમે નીચે જુઓ છો તો એ પ્રથમ પોષક સ્તરે આવે છે. પછી હરણ છે, ટીડ છે કે આવા બધા જે સજીવો છે કે જે દ્વિતીય પોષક સ્તરે આવે છે. પછી એનાથી ઉપરના પોષક સ્તરે એનાથી ઉપરના જે માંસાહારી સજીવો આવે છે. તો એ પોષક સ્તર એક પછી એક આવી જે કડીઓ જે જોવા મળે છે એ પોષક સ્તરની રચના કહેવાય. અને આ દરેક પોષક સ્તરની રચનાથી દરેક ચરણ એક પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તરે હોય છે. મેં તમને કીધું એમ કે ઉત્પાદક સજીવો છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે તો એ પ્રથમ પોષક સ્તરની રચના કરે છે. અને ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરની રચના કર્યા પછી આવા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ પોતાનું જે સૌર ઉર્જાનું શોષણ કરી અને ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં એ સ્થાયીકરણ કરે છે. એટલે કે પોતાનો ખોરાક છે એ બનાવે છે. તો અહીંયા તમને એક ચાર્ટ દર્શાવેલો છે કે જેમાં તમે જુઓ છો ઉત્પાદક સજીવો એટલે કે લીલી વનસ્પતિ કે જે ઉત્પાદક સજીવો કહેવાય. એના ઉપરના સ્તરે તમે જુઓ ઉપર એરા દર્શાવેલા છે કે જેમાં પ્રાથમિક ઉપભોગીઓ છે, પ્રથમ કક્ષાના ઉપભોગીઓ, જેમાં સસલાઓ છે, ટૂંકમાં કહેતો તૃણાહારી સજીવોનો સમાવેશ થાય છે. પછી એના ઉપરના સ્તરે તમે જુઓ તો દ્વિતીય ઉપભોગીઓ કે જેમાં સાપ છે એનો સમાવેશ એમાં આપણે કરીએ છીએ દ્વિતીય ઉપભોગીઓમાં. અને એનાથી ઉપરના જે સ્તરમાં આપણે જોઈએ તૃતીય ઉપભોગીઓ કે જેમાં માંસાહારી સજીવો, ઉચ્ચ કક્ષાના માંસાહારીનો સમાવેશ આપણે તેમાં કરીએ છીએ. તો આ એક પાઈ ચાર્ટ દ્વારા તમે જોઈ શકો છો કે જેમાં આહાર શૃંખલા છે દરેક જે આહાર જે કડીઓ છે એ એક પોષક સ્તરની રચના કરે છે. આગળ આપણે જોઈએ મિત્રો કે નિવસન તંત્ર છે તેમાં ઉર્જાનો જે પ્રવાહ અથવા ઉર્જાનું જે વહન છે એ કેવી રીતના થતું હોય છે. બરાબર. તો અહીંયા આહાર શૃંખલાનું પ્રથમ ચરણ એટલે કે કોઈ પણ એક પગથિયું એ પોષક સ્તર બનાવે છે. જેટલા ચરણ એટલા પોષક સ્તર બનાવે છે. બરાબર. અને નિવસન તંત્રમાં ઉર્જાનું જે વહન છે મિત્રો એ ઉત્પાદકોથી શરૂઆત થાય છે. ઉત્પાદકોથી શરૂઆત થાય છે અને માંસાહારીઓ વિઘટકો સુધી તે જાય છે. બરાબર. તો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ છો કે ઉત્પાદકોથી આ જે પોષક સ્તરની રચના છે એ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન છે એ થતું હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. એ ખોરાકનો ઉપયોગ છે વનસ્પતિનો ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ કરે છે અને તૃણાહારીઓ છે કે જેનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારીઓ કરે છે અને માંસાહારીઓનો ખોરાક ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કરે છે. તો આ રીતના એક પોષક સ્તર છે, પગથિયાઓ છે તેની રચના થાય છે. અને આ રીતના ઉત્પાદકોથી શરૂઆત થઈ અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ સુધી તેમનું વહન છે એ થતું હોય છે. તો અહીંયા તમે જુઓ છો કે ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ એ પ્રથમ પોષક સ્તરે હોય છે. નીચે તમે જુઓ છો તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે. આવા જે સજીવો છે જે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારી તરફ વહન પામે છે. એટલે કે ઉત્પાદકોમાંથી તૃણાહારીઓમાં તેમનું વહન છે એ થતું હોય છે. અને જ્યારે માંસાહારીઓ છે એ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. એટલે કે ક્રમશઃ આમ ઉત્પાદકોથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તરફ છે તેમનું વહન છે એ થતું હોય છે. બરાબર. આથી આપણે
કહી શકીએ કે ઉર્જાનું જે વહન છે એ ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. બરાબર. તો શરૂઆત ઉત્પાદકોથી થાય છે અને માંસાહારીઓ સુધી તેમનું વહન થાય છે. આગળ આપણે જોઈએ કે રાસાયણિક ઉર્જા છે એ સમગ્ર જીવસૃષ્ટિમાં સજીવ છે એ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન આપણે હમણાં જોયું કે ઉત્પાદકોથી માંસાહારીઓ તરફ થાય છે, એટલે કે ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય છે. હવે ઉત્પાદકોએ જે મેળવેલી જે ઉર્જા છે એ ફરી પાછી સૂર્ય તરફ પાછી જતી નથી અને તૃણાહારી પ્રાણીઓએ જે ઉત્પાદકોમાંથી જે મેળવેલી ઉર્જા છે એ તૃણાહારીઓમાંથી ઉત્પાદકો તરફ પાછી જતી નથી. એટલે કે ઉર્જાનું જે વહન છે એ એક માર્ગીય હોય છે, એટલે કે ઉત્પાદકોથી માંસાહારીઓ તરફ એમનું વહન છે એ થતું હોય છે. લીલી વનસ્પતિમાં જકડાયેલી જે સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. એટલે કે ઉત્પાદકોએ મેળવેલી જે ઉર્જા સૂર્યમાંથી મેળવેલી જે ઉર્જા છે એ ફરી પાછી સૂર્ય તરફ જતી નથી અને તૃણાહારી પ્રાણીઓએ જે ઉત્પાદકોમાંથી જે મેળવેલી ઉર્જા છે એ ફરી પાછી ઉત્પાદકો તરફ જતી નથી. તો આ રીતના ઉર્જાનું જે વહન છે એક માર્ગીય થાય છે. પોષક સ્તરના ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે. દરેક પોષક સ્તરે થોડી થોડી ઉર્જા છે એ શું થાય છે? વ્યય થતી હોય છે અને એનો આપણે ફરી પાછો ઉપયોગ કરી શકતા નથી. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી જે ઉર્જા છે પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે કે ઉત્પાદકને ફરી પાછી એ ઉર્જા છે એ મળતી નથી. તો આ રીતના નિવસન તંત્રમાં ઉર્જાનો જે પ્રવાહ છે એ ક્રમશઃ વહન છે એ એક માર્ગીય થતું હોય છે. નિવસન તંત્રમાં હવે ઉર્જાના વહનના અભ્યાસ પરથી તારવેલી કેટલીક સમજૂતી છે, એમના મુદ્દાઓ છે, તેમને આપણે સમજીએ. કે લીલી વનસ્પતિ છે એ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ કરે છે અને ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. માત્ર 1% ભાગનું 1% ભાગ છે એ પર્ણો દ્વારા શોષણ થાય છે અને ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. બરાબર. અને અહીંયા તમે સાઈડમાં જે આકૃતિ તમે જુઓ છો એમાં સૌર ઉર્જામાં જે મળતી જે ઉર્જા છે ઘણી બધી છે. બરાબર. અને પછી લીલી વનસ્પતિમાં ઓછી થતી જાય છે. જેમ જેમ ઉપલા સ્તરે તમે જાઓ એમ એની ઉર્જા છે કેવી થતી જશે? ઓછી થતી જશે. એટલે કે તમે ઉપરના સ્તરે જુઓ તો 10 જૂલ ઉર્જા છે, પછી 100 જૂલ, પછી 1000, પછી 10,000, એમ ટૂંકમાં કે તો નીચેથી ઉપર તમે જાઓ તો ઉત્પાદકોથી માંસાહારીઓ તરફ જાઓ તો એ ઉર્જા છે એ ક્રમશઃ શું થતી જાય છે? ઘટતી જાય છે. બરાબર. તો એને આપણે વિસ્તારથી સમજીએ. તો ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા છે પર્યાવરણમાં ગુમાવાય છે, એટલે કે વ્યય થાય છે અને આ ઉર્જા છે ફરી પાછી ઉપયોગમાં આવતી નથી. ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે. જેમ કે ઉત્પાદકોમાં તમે જુઓ છો 10,000 જૂલ ઉર્જા છે, તો પછી આગળના પોષક સ્તરે ક્રમશઃ ઉર્જા શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે ટૂંકમાં કહેતો એમાં વ્યય છે એ વધારે થતો જાય છે. બરાબર. નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ છે એના માટે સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે અને લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા છે એ આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે. 10% ઉર્જા એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરને પ્રાપ્ત થતી હોય છે. આહાર શૃંખલા છે સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે. ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જા છે માત્ર એની માત્રા છે ખૂબ જ ઓછી થઈ જાય છે. ઉપર તમે જુઓ છો 10 જૂલ ઉર્જા છે જે ખૂબ જ ઓછી કહેવાય. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા છે સૌથી વધારે હોય છે. ઉત્પાદકોની સંખ્યા પણ વધારે છે અને ઉચ્ચ માંસાહારીઓના સ્તરે તમે જાઓ, જેમ જેમ ઉપર જાઓ એમ સજીવોની સંખ્યા છે એ ઓછી થતી જાય છે. બરાબર. અને વ્યય પણ શું થાય છે? વધતો જાય છે. બરાબર. તો આ નિવસન તંત્રના જે ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલા એક મુદ્દાઓ છે. બરાબર. જેને આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો.
મિત્રો, તમને જો અમારા વિડીયો છે પસંદ હોય અને આવા જ વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો, જેને કારણે દરેક વિદ્યાર્થી મિત્રોને સચોટ માહિતી મળી શકે. તો મિત્રો, અહીંયા સુધી આપણે આ ટોપિકને રાખીએ કે જેમાં આપણે આહાર શૃંખલા વિશે આપણે સમજૂતી મેળવી, એ ઉપરાંત નિવસન તંત્રના ઘટકોની સમજૂતી આપણે મેળવી. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આહાર ઝાડ અને નકામા કચરાનું જે પ્રબંધક એટલે કે વ્યવસ્થાપન છે તેમના વિશે સમજીશું અને ઓઝોન સ્તર કે જેમનું નિર્માણ એમના વિશેની ચર્ચા આપણે કરીશું. થેન્ક યુ.